ખાસ જણાવવાનું કે નર્મદા ડેમમાંથી પાણી છોડવામાં આવ્યું છે તો જિલ્લામાં જે અસર થાય છે જે ગામો એ ડભોઈના 3 ગામો, સિનોર તાલુકાના 3 ગામો અને કરજણ તાલુકાના 11 ગામો, એ તમામ ગામોમાં ગઈકાલથી જ અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે અને આ કાંઠાના ગામોમાં તંત્રને પણ સાબદું કરી દેવામાં આવ્યું છે. કોઈપણ પરિસ્થિતિમાં શિફ્ટિંગ કરવાની જરૂર પડે તો હજી સુધી શિફ્ટિંગ કરવાની જરૂર ઉપસ્થિત થઈ નથી, પણ શિફ્ટિંગ કરવું પડે તો પણ તેના માટે સંપૂર્ણ તૈયારીઓ કરવામાં આવી છે. આ ઉપરાંત દેવ ડેમમાંથી જ્યારે પાણી છોડવામાં આવે છે ત્યારે વાઘોડિયા તાલુકાના 17 ગામો છે એ પણ કાંઠાના ગામોને અલર્ટ કરી દેવામાં આવ્યા છે અને ત્યાં પણ તંત્રને સાબદું રાખવામાં આવ્યું છે. એ જ રીતે આજવા સરોવરમાંથી પાણી છોડવામાં આવે છે તો તેના પણ વાઘોડિયા તાલુકામાં આવતા જે ગામો છે તેને પણ અલર્ટ કરી દેવામાં આવ્યા છે અને તંત્ર કોઈપણ પરિસ્થિતિમાં સ્થળાંતર કરવાની જરૂર પડે તો તંત્ર એના માટે સજ્જ થયેલું છે. इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें